સર, આન્સર આપતી વખતે ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ ભાષામાંથી કઈ ભાષા પસંદ કરવી, અને કરવી તો કે લેંગ્વેજ મેટર કરે છે? લેંગ્વેજ એટલી નથી કરતી, પણ બને ત્યાં સુધી ઘણા એવું જોવામાં આવતું હોય છે કે ઇંગ્લિશમાં આટલા ફ્લુઅન્ટ ન હોય ને તો પણ ઇમ્પ્રેસ કરવા માટે ઇંગ્લિશમાં જવાબ આપવાનું શરૂ કરે. તો તમે જે લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોય, ફ્લુએન્ટ હોય, અને જેમાં તમે એપ્રોપ્રિએટલી એકદમ સટીક રીતે કોમ્યુનિકેટ કરી શકતા હોય એ લેંગ્વેજ વધારે. અને અને એટલા માટે બેસ્ટ એ જ છે કે ગુજરાતીમાં તમે, હા, ક્યારેક તમારે ઇફ યુ આર મિકેનિકલ એન્જિનિયર કે એન્જિનિયરિંગ છે તો એની અંદર ટેકનિકલ વર્ડ જે આવે છે, કે એન્જિનિયરિંગ તો તમે અંગ્રેજીમાં જ ભણ્યા હશો ને? હા, પણ સાહેબે બિલકુલ અપ્રોપ્રિએટ વાત જ કરી કે તમે જે ભાષામાં પોતાની જાતને વધુ સારી રીતે એક્સપ્રેસ કરી શકો એ ભાષા તમારે વાપરવી. અને જ્યારે તમે ઘણી વખત શું છે, ઘણા એવું કરતા હોય છે કે મિક્સ કરતા હોય, પછી કે ત્યાં આગળ શું છે, ઘણા બધા સ્ટુડન્ટો હતા. હવે આ તમે સ્ટુડન્ટો આવ્યો છે, ઇંગ્લિશ વર્ડ છે જ નહીં. આઈધર યુ સે સ્ટુડન્ટ્સ. એટલે જ્યારે તમે ઇંગ્લિશ વર્ડ યુઝ કરો ત્યારે આપણે સામાન્ય રીતે બે ડબલ, શું બે ડબલ? આઈધર યુ સે બે અથવા કયો ડબલ. એટલે આ ધ્યાન રાખજો. એટલે આનું કોઈ એટલે નહીં, પણ ખ્યાલ આવી જાય કે આ કેટલું એલું. સર, બીજું કે સિચ્યુએશન બેઝ ઉપર ક્વેશ્ચન પૂછવામાં આવે તો એનો જવાબ કઈ રીતે આપ? એ તો સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે, વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે. એમાં કોઈ અને એ જ તમે એને કેવી રીતે કરશો એ દરેકનું પોતાનું મૌલિક હોય છે. એ સ્ક્રિપ્ટેડ આન્સર ના હોય. એ બિલકુલ મૌલિક હોવું જોઈએ અને ઓનેસ્ટ. તમે એ તમારી મૌલિકતા, એ જે સિચ્યુએશન ડિફેન્સની અંદર એને કહેવાય છે સિચ્યુએશન રિએક્શન ટેસ્ટ. તમે ડિફેન્સ, તમે આર્મી, નેવી, એરફોર્સમાં તમે અધિકારી બનવા માંગો તો યુપીએસસી કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ કન્ડક્ટ કરે છે, બરાબર? તો એની અંદર જે મિલિટરી ટેસ્ટ હોય એની અંદર સિચ્યુએશન રિએક્શન ટેસ્ટ. તમને એક સિચ્યુએશન આપી દે, બરાબર? તો એ સિચ્યુએશન એ તમારી મૌલિકતા માટે તો એ સિચ્યુએશન આપે છે કે તમે કેટલા તમારા થિંકિંગમાં કેટલા મૌલિક છો. તમે જે ફેક્ચ્યુઅલ પ્રશ્ન હોય તો તમને ખબર હોય તો ખબર હોય, ને ના ખબર હોય તો ના ખબર હોય, એઝ સિમ્પલ એઝ ધેટ. પણ એ તમને સિચ્યુએશન રિએક્શન ટેસ્ટમાં તો એ તમને એક સિચ્યુએશન આપે છે, બરાબર? એટલે એ સિચ્યુએશનમાં તમે કેવી રીતના રિએક્ટ કરો, એટલે ત્યાં આગળ તમારું વિઝડમ અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ બહુ આ બે વસ્તુ. અને આની ક્યારે સ્ક્રિપ્ટ હોઈ શકે, અને સ્ક્રિપ્ટ તમને આપી દઈએ અને પછી જો એમાંથી કાઉન્ટર ક્વેશ્ચન આવે ને તો તમે તમારા મૌલિક ન આપો તો તમે ભલે અમને અનુકૂળ એક્સપેક્ટ હોય નહીં, પણ તોય તમે જવાબ આપી શકશો. અને મૌલિક નહીં હોય તો પછી તમે ફેરવાઈ જશો, અને એ તો ખૂબ જ વધારે નેગેટિવ જાય. એટલે આમાં જો વસ્તુ છે એકચ્યુઅલી ખરેખર સૌથી પહેલું આવે છે, પહેલું સ્ટેજ આવે છે ઇન્ફોર્મેશન. એટલે આપણે જે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશનો જે છે કે ભાઈ ભારતની રાજધાની તો કે નવી દિલ્હી, ગુજરાતની રાજધાની ગાંધીનગર, આ એક ઇન્ફોર્મેશન છે. ગુજરાતની વસ્તી કેટલી ને આ જિલ્લાની વસ્તી કેટલી, આ બધી ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન પછી આવે છે નોલેજ. એટલે આપણે જે ભણીએ છીએ એટલે એને લગતું થોડુંક આપણને જ્ઞાન. નોલેજ પછી આવે છે અન્ડરસ્ટેન્ડિંગ. સપોઝ યુ આર મિકેનિકલ એન્જિનિયર, તો મિકેનિકલ એન્જિનિયરમાં ઇન્ફોર્મેશન છે કે કિર્ચોફ લો, એટલે એ તમને નોલેજ આવ્યું કિર્ચોફ લો એના જે છે શું છે. હવે કિર્ચોફ લોને તમે કેટલું સમજો છો એ અન્ડરસ્ટેન્ડિંગ. એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં આગળ, કેવી રીતે, તો એ શું થયું કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ થયું. અને અન્ડરસ્ટેન્ડિંગ પછી વિઝડમ. ક્યારે, ક્યાં આગળ, ક્યાં લોનો કેવી રીતે ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો.
એ તમારું થયું અન્ડરસ્ટેન્ડિંગ. અને વિટ એન્ડ વિઝડમ અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ. પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ જો કોઈ પરિસ્થિતિ આવી ગઈ હોય તો એ પરિસ્થિતિની અંદર તમારો રિસ્પોન્સ ટાઈમ અને એ એપ્રોપ્રિએટ તમારું એની પાસે તમે એને રિએક્ટ કરી શકો છો કે કેમ, એ તમારું પ્રેઝન્સ. સર બીજું કે આન્સર આપતી વખતે લોંગ આન્સર આપવો કે શોર્ટ આન્સર આપવો એ વધુ યોગ્ય કયો? કયા પ્રકારનો પ્રશ્ન પૂછાયો છે એની ઉપર ડિપેન્ડ કરે છે. પણ બને એટલું તમે પ્રિસાઇઝ રહ્યો. કોમ્યુનિકેટ, જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નને કોમ્યુનિકેટ કરવામાં કંઈ બાકી ન રહી જાય, બધા મુદ્દાઓ આવરી રહે એ પ્રમાણે કોમ્યુનિકેટ કરો. પણ બિનજરૂરી એલેબોરેશન ટાળો. ઘણી વખત તમને એમ કીધું કે આવી પરિસ્થિતિ છે, નિર્માણ થયું છે, તો આ પરિસ્થિતિનું વિવેચના કરો. તો વિવેચના તમારે લોંગ આન્સરમાં જ કરવી પડશે, બરાબર? તો એ વિવેચન તો લોંગ જ હોય, પણ એ બને એટલું શોર્ટ રાખો અને બને ત્યાં સુધી એવોઇડ જાર્ગન. બહુ ભારે ભારે શબ્દો એકદમ સિમ્પલ લ્યુસિડ લેંગ્વેજની અંદર તમે જાઓ. કારણ કે એમાં થશે શું કે ધ મોમેન્ટ યુ વિલ સ્ટાર્ટ યુઝિંગ જાર્ગન અને એમાંથી કોઈ એક પછી એના વિશે પૂછશે, અને તો જો તમે કરી શકો એમ હોય, ઇફ યુ આર પ્રિપેર્ડ ફોર ધેટ, ફાઇન, ગુડ. સર બીજું કે બોડી લેંગ્વેજની અંદર અને જે પૂછ્યું હોય ને, જે પૂછ્યું હોય, શરૂઆતમાં જ મેં ન કીધું કે લાંબા આન્સર અને ટૂંકા આન્સર, કે શરૂઆતમાં મેં કીધું કે તમને આવતા હોય તમને એમ પૂછ્યું કે વોટ ઇઝ યોર કોડ, તો ત્યાં આગળ તમારે ફક્ત તમારો કોડ જ કહેવાનો છે. ઘણા શું ભૂલ કરે, ઓલું ગોખીને બહાર આવ્યા હોય ને સ્ક્રિપ્ટ, એટલે આપણે ખાલી પૂછ્યું ને કે વોટ ઇઝ યોર કોડ, માય કોડ ઇઝ ધીસ, અને મેં ગ્રેજ્યુએશન અહીંયા આ વર્ષમાં કર્યું છે ને. ભાઈ તમને શું પૂછ્યું, તમારો કોડ, તો તમે એટલું જ કહો, જેટલું પૂછવામાં આવે છે એટલે જ આન્સર આપો. આટલો જ આન્સર આપો. એટલે તમે જે કીધું ને આ પ્રશ્નનો જવાબ મિત્રોને હું કહી દઉં કે તમે કહો છો ને કે ટૂંકો જવાબ ટૂંકમાં આપો કે લંબાણપૂર્વક. તમને આવ્યા અને તમને પૂછ્યું વોટ ઇઝ યોર કોડ, તો ઘણા ભૂલ આ જ કરતા હોય છે. પોતાનો કોડ પણ કે એ એમ સમજે કે અમને મારે આખું ઇન્ટ્રોડક્શન આપવાનું કીધું છે. તમને ઇન્ટ્રોડક્શન ક્યાં પૂછી? તમને આવતા પૂછ્યું શું, તમારો કોડ શું છે, તો મારો કોડ XYZ, બસ આટલું જ કહેવાનું હતું. તો સર આજનો મારો ઇન્ટરવ્યુ નો કોડ, આજનો કાલનો નથી પૂછતા, માય કોડ ઇઝ XYZ. ઘણા એમ કરે કે આજનો મારો ઇન્ટરવ્યુ નો કોડ, કોડ તો આજનો જ હોય ને, એ ગઈકાલનો બી ના હોય છે કે આવતીકાલનો બી ના હોય છે કે, બરાબર? સર માય કોડ ઇઝ XYZ. બસ મેટર એન્ડ. બેટર.